નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખીરસરા ગામની અંદર એક વાડીની મુલાકાતે આવ્યા છીએ, જે જેતપુર તાલુકો અને રાજકોટ જિલ્લાનું ગામ છે. અને ત્યાં આપણે એક મગફળીનું વાવેતર છે અને કપાસનું વાવેતર છે. અને ખેડૂત છે આપણે ગૌતમભાઈ કંડોલિયા કરીને, એમની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે ગૌતમભાઈ વાતચીત કરશું કે ભાઈ કપાસ અને મગફળીમાં કઈ કઈ વસ્તુ આપેલી છે પાયામાં, અને ઉપરથી કયા કયા પ્રકારની દવાઓ છાંટેલી છે. તો મુલાકાત કરીએ ગૌતમભાઈની. ગૌતમભાઈ, તમારું શું નામ? ગૌતમભાઈ કંડોલિયા, ગામ ખીરસરા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. અને મોબાઈલ નંબર આપના? મોબાઈલ નંબર 87 804 064 66 87 804 064 66 064 66. અને આપણે આ મગફળી કઈ જાત છે? 39 નંબર. 39 નંબર. અને આપણે વાવેતર કયા સમયે કરેલું? વાવણીના ટાઈમ. વાવણીના ટાઈમે કરેલું, એટલે કે આશરે અત્યારે 2 મહિનાની મગફળી છે. મગફળી પાકી. અને આપણે પાયાની અંદર કઈ સ્ટેટમેન્ટ આપી હતી? પાયાની અંદર જય કિસાન ફોર્સ અને પ્લસ ડીએપી બે મિક્સ કરીને મગફળી વાવી એ પહેલા પાયામાં થોડાક દિવસ પહેલા ને વાવણી પહેલા, પછી આપણે વાવણી થયા ત્યારે મગફળી વાવેતર કર્યું. તો ઉગાવોની બધું કેવું કર્યું હતું? ના, કમ્પ્લીટ. પછી અત્યારે તમને આ વસ્તુ પાયામાં જય કિસાન અને ડીએપી આપી, તે પછી તમને ફૂગ સુકારો છે એવી કોઈ ફરિયાદ હતી? ના, ફૂગ નથી એવી, અને પ્લસ સુકારો 1 થી 2% જ હતો. એટલે નોર્મલી કહેવાય. પ્લસ અતિશય વરસાદ આ વર્ષે સારા થયા હતા, વરસાદનો ગ્રાઉન્ડ સારો આવ્યો હતો. એમાં કોઈ તમને પીળાશ પકડતી હોય એવું કોઈ નથી? પીળાશ લીલી એમને એકદમ ઊભી છે. એટલે મગફળીના ઉત્પાદનમાં અત્યારે આપણને અત્યારના સ્ટેજ લગી જોતા બધું સારું જ છે. સારું જ છે, કંઈ વાંધો નથી. અને ત્યાર પછી કોઈ ઉપરથી દવાનો સ્પ્રે કર્યો હોય એવું? ઈયળની સ્પ્રે કરેલો છે, અને પ્લસ ફૂગનાશક આપી છે ને? હા, કારણ કે 2 મહિના એટલે 60 દિવસ થાય એટલે કોઈ પણ વસ્તુ પાયામાં આપી તેનું સમય મર્યાદા. પ્લસ વધ અટકાવો કલટાર મારેલું. મગફળીની વધે સારી છે. વધ અટકાવવી પડે, કહું છું ખરા. તો ખેડૂત મિત્રો, આપણે ખીરસરા વાડીમાં ગૌતમભાઈની મુલાકાત લીધી, અને એમણે મગફળીની અંદર શું શું માવજત કરી છે એની આપણે ચર્ચા કરી. અને આગળ જતાં આગળના દિવસોમાં આ જ વાડીનો વિડીયો આપણે જ્યારે થ્રેશર હાલશે, કેવું ઉત્પાદન નીકળ્યું છે એનો આપણે ભવિષ્યમાં મૂકશું. તો આપણા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ખાસ સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમે આવા જ વિડીયો, આવી જ માહિતી તમને આગળ જતાં મળતી રહે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. બે ઠક કરે ને એનો તો ખાસ બોલે એમાં. આ મારી ભેંસ છે, શિંગડા બહુ પછાડે નથી. આપણે બાજુમાં હોય ને 6 ફૂટ લગી નહીં. બેટરી બેકઅપ 4 કલાકમાં 100 મીટરની 100 ફૂટની રેન્જ આવે.